પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણના હેતુથી વોર્ડ નંબર 5, 6 અને 7 માટે સુદામા મંદિર પરિસર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ લોકદરબારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાના વિસ્તાર તેમજ વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. લોકદરબાર દરમિયાન અંદાજે 150 જેટલી રજૂઆતો, ફરિયાદો અને સૂચનો મહાનગરપાલિકાને પ્રાપ્ત થયા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, જેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના સ્થળ પર જ આપી દેવામાં આવી હતી. આ અમારે પોરબંદર 2026નું જે મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું, ત્યારબાદ બોડી બેઠી. બોડીમાં પાર્ટી તરીકે મને મેયર તરીકેની જવાબદારી આપી, અન્ય લોકોને જવાબદારી આપી. એ પછીનું સુદામા મંદિરના પરિસરમાં આ પ્રથમ લોક દરબાર અમે આયોજન કરેલું હતું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. ક્યાંક ક્યાંક એવા સૂચનો આવ્યા છે કે બ્લોક નથી, બ્લોકનું કામ અધૂરું છે, ક્યાંય ગટરના પ્રશ્નો છે, ક્યાંય લાઇટના પ્રશ્નો છે. તમામ પ્રશ્નો અમે અમારા અધિકારીઓ પાસે લેખિતમાં નોંધ કરાવી લીધી છે. અમુક લોકો સારી બાબત છે કે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા. જે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા તેને તમામને આવતા દિવસોમાં નિકાલ કરવાનું અમે સૂચન અધિકારીઓને કરેલું છે. અને હું ખુદ પર્સનલી તમામ સૂચનો વાંચીશ અને આવતા દિવસોમાં લોકો લેખિત આપે એવી અપીલ પણ આપના દ્વારા કરીશ. અને આ લોકદરબારમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. આપ મીડિયા એનું સાક્ષી છે. અને આવતા દિવસોમાં તમામ વોર્ડમાં આવી રીતના લોકદરબારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને તેની સૌએ નોંધ લે. કોઈ એમાં મોટું કારણ નથી. મારી ખુદની લાગણી હતી કે પહેલો લોકદરબાર આપણે કરીએ જ્યારે હું મેયર પદે જ્યારે હું બિરાજમાન થયો ત્યારે મારી લાગણી તો એ જ હતી કે હું મેયર નથી, સુદામાજી પોરબંદરના પ્રથમ મેયર છે, એટલે એમના જ પરિસરના એમના જ મંદિરમાં આ પ્રથમ લોકદરબાર થાય એવી મારી અંગત લાગણી હતી. તેને માન આપી અને તંત્રએ આ આયોજન 5, 6, 7નું કર્યું છે. કેમ કે લાગતા વળગતા વોર્ડ હતા. જે મંદિર આવ્યું છે તેના લાગતા વળગતા વોર્ડ 5, 6, 7 હતા. એટલે તંત્રએ એ રીતના આયોજન કરે. પરફેક્ટ.